સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 1.5 મહિના પહેલા એક સોસાયટીમાં એક બાળકને શ્વાન કરડવા મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થવા પામી હતી. જે તે સમયે બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 1.5 મહિના બાદ પણ આ વિવાદ શાંત નથી પડ્યો. જે બાળકને શ્વાન કરડ્યો હતો તે બાળકના માતા પિતા સામે પણ શ્વાનના માલિકોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાળકના માતા પિતાએ હવે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે શ્વાનના માલિક દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય તેમ હોવા છતાં પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો પરિવારની અરજી બાદ હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશને હાજર થવા નોટિસ પાઠવી છે. તો સમગ્ર વિગત અનુસાર શહેરના અલથાણા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બેંક કર્મચારી તેઓ પોતાના પુત્ર આવિક જોશી સાથે ગત 2 ઓક્ટોબરના રોજ પોતાની સોસાયટીના લિફ્ટમાં હતા અને જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ પાડોશીના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. તો લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કરી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો બાળકની માતા ખુશ્બુ શર્માએ આ મામલે સુરત શહેર વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો વેસુ પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે, પ્રશાંત ત્રિપાઠી સામે ગુનો નોંધ્યો હતો. શ્વાનના માલિક આશિષ દુબે અને પ્રશાંત ત્રિપાઠીએ પણ તેઓની સામે ફરિયાદ કરનાર પરિવાર સામે ઘરમાં ઘૂસી બોલાચાલી કરી મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાળકના માતા પિતા દ્વારા હાઈકોર્ટમાં ખોટી FIR રદ કરવાની અરજી કરવામાં આવી છે, જેમાં જણાવી કે જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય તેવા કેસમાં તમામ જામીનપાત્ર કલમો હોવા છતાં માતા પિતાને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તો હાઈકોર્ટ દ્વારા ચાર્જશીટ પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં એક અવમાનનાની અરજીમાં જામીનપત્ર કલમ હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જામીન નામંજૂર કરવા માટે હાઈકોર્ટે ASI યોગેશ બાલુભાઈને નોટિસ આપી છે અને તેમને હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.